મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય આજ્ઞા મહારાજ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. જો એમ કટિંગ કરી દીધું. કટિંગ કર્યું તો બીજી બાજુ કર્યું તો 2-3 હોલ પાડ્યું એટલે વધારાનું પાણી હોય ને એ નીકળી જાય એટલા માટે. આટલા નાના જ પાડું તે જો એ તો વચ્ચોવચ પાડ્યું. લો તાન તમે 2-3 ચમ એવું કર્યું તે પણ ના ના પેચ્યું લેવાનું હતું પણ આજે પેચ્યું આ પેલું કટિંગ કરવાનું હતું ને એટલે પેચ્યું ને લીધું. આ કટિંગ કર્યું પણ ચમ કટિંગ કર્યું રોજ 10-20 રૂપિયા ધોણા લાવવા પડે. તારે તો ભાઈ ચોમાસામાં મળ્યું ના મળ્યું એના કરતા મેં કીધું ઘેર વાઈ ગયું ધોણા. ઓહો એટલે તે અમો આવવાના હા પેલા ધો એટલે કાઢવા ઉપરથી આ કાંટાથી કટિંગ કરી આ દેવાનું. જો કરે આ જો કેવું કરવા બેઠા અત્યારે ખાવાનું આપણે કોઈ. બધો ગરમી હોય બસ બસ ને એના પપ્પા ન ખાવું એમને પણ હું કહું કુંડું હોય ને આપણે તો અમે સાંભળ ઊંડું અને આ અમુક આયા હોય તો એ ચલો કોળાત હોય ને અને આ જો ફુદીનો ધાણા એવું હોય ને ઊંડું ના જોવો આમ થોડુંક જ હોય ને મૂળ એના મૂળ નાના હોય એટલા માટે. બરાબર આજના આજ પતાઈ દેવાનો એને ધાણાના 2 ટુકડા કરી દેવાના. એવું હોય હમ થઈ જાય કોઈ બધા વાર ના લાગે આ તો વાર ના જ થાય ને. જોઈએ એ તમે અગાઉથી વાઈ દીધા કે અગાઉથી વાવું ને તો છે વાત હોય ચેવા થાય. માટી રહી યાર હવે માટી ભરી દેવાની. પેલું હમણાં 2 દાડા પહેલા આપણે કર્યું હતું ને તે એની માટી વધી જ છે તે આ અમૂલ લેજો ઘર બગાડતા ના. આ રહી ને તો તા માટી સણમ બધું કે ના ના ઉગશે વાહ સાચી એમ. તમે એ નહીં પછી ના ઉગત તમે વાય તું ને એટલે ઉગ્યું જ ના એવું ના હોય કોઈને એવું ના હોય બધા ખાલી ખોટું ઝઘડા કરાવો. હું ઝઘડા કરાવું હું ઓછી જવું પડશે માટી એટલે કુંડામાં ભરેલી હતી હું પછી એ કુંડામાં વાઈ નહીં ભરાય. થોડી લેતે થોડું શ્યામ શ્યામ ધોકો લેતો આવજે હું ભરતી આવું. થોડું સોણ નાખી દઉં ને લાવું લેતી આવું અમુક. માટી ભરાઈ જાય કે મમ્મી હવે બેટા માટી ભરાઈ ગઈ ને સોણ ને માટીએ ભેગું કરી દઈશું. એવું હોય એમ? હવે આ બધું મિક્સ કરી દેવાનું આમ થોડું હલાવ્યું એટલે બધું એક થઈ જાય. હવે હવે ને એટલે આને બહુ મિક્સ થઈ જાય ને પેલા ધોણા ભાગ્યા આવે હવે આ ધોના ભાગ્યા ને એટલે ઉપર ઉપર જ એકવાર એડ કરવાના. હા હવે એડ કરો આપણે પેલા લાવીએ ને લીલા ધોણા એના છોડ છોપીએ તો એ ચાલે પણ આ રેડ જોઈએ જેવા થોડી પછી નહીં હરખાઈ આવે તો પછી એવું કરીશું બીજા લેવા થોડા. આ 4-5 દામ ખબર પડશે ને એનું એનું આવશે તો હા અઠવાડિયું થાય અઠવાડિયું થાય હા તો અઠવાડિયામાં ખબર પડશે પાણી લેતા આવશે અમુક કોઈ નહીં હેડો તાણ પછી પાણી પાઈ દો પાણી એડ કરી દેવાનું. રાધે રાતે રાધે રાતે